હાલ બેટ દ્વારકામાં ફરી ડેમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આમ તો બેટ દ્વારકા ટાપુ દ્વારકાધીશ મુખ્ય મંદિરમાં ભગવાન કૃષ્ણ અને અન્ય દેવતાઓના દર્શન કરવા આવતા યાત્રાળુઓથી ધમધમતો રહેતો, છતાં સ્થાનિકોનું કહેવું છે કે આ ધસારો ગત વર્ષે ફેબ્રુઆરીમાં સુદર્શન સેતુ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો ત્યારથી જ કેટલાય ઘણો વધી ગયો છે। પરંતુ સરકારે શનિવારે સવારે આ ટાપુ પરના બાલાપર વિસ્તારમાં 250થી પણ વધારે મકાનો તોડી પાડવા ડેમોલિશન ડ્રાઈવ ચાલુ કરી ત્યારથી અંદાજે 10,000ની વસ્તી ધરાવતા બેટ દ્વારકામાં અઘોષિત કર્ફ્યુ જેવું વાતાવરણ પરિવર્તિત રહ્યું હોવાનું સ્થાનિકો જણાવે છે। લગભગ 2 વર્ષમાં આવું બીજી વાર બની રહ્યું છે અને સ્થાનિક અધિકારીઓ કહે છે કે આ ડેમોલિશન ડ્રાઈવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। એક સ્થાનિકે નામ જાહેર ન કરવાની શરતે BBC ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, પોલીસે સુદર્શન સેતુ પુલ પર બેરિકેડ્સ લગાવી દીધા છે અને વાહન વ્યવહારને નિયંત્રિત કરી રહ્યા છે। કોઈ યાત્રિકોને બેટ દ્વારકા જવા ન દેવાઈ રહ્યા નથી। તેવી જ રીતે ભાગ્યે જ કોઈ લોકોને બેટ દ્વારકાથી બહાર આવવા દેવામાં આવી રહ્યા છે। તો હાલ અત્યારે આટલું જ, મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારા વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।